આ લોટના નથી ખમણ બનાવવાના, તો તમે ખમણની રેસીપી બતાવીએ, દેખી લેજો પછી ટ્રાય કરજો. બધો લોટ પહેલા નાખી દેવાનો. અંદરથી બે પડીકી નાખો, એક ચટણીની અને એક સોડા. સોડા પહેલા વાટકી નાખી દેવાનું, થોડા પાણી, ચેટલું પાણી, આશરે 60 ml પાણી લેવાનું. ના ચટણીનું પેકેટ અને પાણી જેટલું લેવાનું, 300 ml પાણી લેવાનું અને ખીરું હલાવવાનું. હલાવતી આનું કઠો ના રહે. 10 મિનિટ ખીરું રવા દેવાનું અને પછી આ જે સોડા હોય એને થોડુંક હલાવવાનું. આવો ઓગળી જાય ને ખીરું આ નાખીરું 10 મિનિટ રવા દેવાનું. 10 મિનિટ પછી આ સોડા અંદર નાખી દેવાનું. એ તો હું તમને આગળ બતાવીશ. એ 10 મિનિટ હોય ને તે પાણી ગરમ કરવા મિલ દેવાનું. આટલું પાણી પર દેવાનું. તાસમાં તેલ લગાવી દેવાનું એટલે ખમણ ફળદઈને નીકળી જાય. ના ખમણ દેખો ગઈ સારી વેડ્યું ને એટલે આ ફૂટી સોડા. બેટર બધું અંદર નાખી દેવાનું. તાસમાં હમણાં તાસ તેલ લગાવીને મૂક્યો તો ને એમાં અંદર પોણી સીધે સ્ટીમ થશે. રીતના મૂકી દેવાનું, ઢોકી દેવાનું. દેખો ગાઈસ કેટલી મિનિટ, 25 મિનિટ રવા દે પછી આવું થાય ખમણ. રઈ નાખી, રઈ વધારે નાખવાની અને તલ નાખશું. હિંગ ન તલ બે અંગાત નાખતું હતું. તમે મરચા નાખી દીધા ના હવે પાણી વેડવાનું. પાણી વેડાય એટલે થોડુંક આખું દેવાનું. ખોટ નાખવાની એટલે ગળ્યા થાય. હવે ઉકળવા દેવાનું થોડીક વાર. ફળો અગ્ર તો પછી
ખમણ ઉપર નાખી દેવાનું. 150 ગ્રામ જેટલી પાણી. 150 ગ્રામ પાણીમાં ચટણીનો લોટ નાખી દેવાનો. દહીં નાખવાની, જીરું નાખવાનું, દહીં ફૂટી રહે એટલે જીરું નાખવાનું, પછી મરચાં નાખવાના, મરચાં પછી નાખી દેવાનું ચટણી પેકેટમાં આવી esse pronto ana bola dia ચટણી તૈયાર ઉકળાઈ તૈયાર ગાઈસ કઢી કમ્પ્લીટ થઈ જઈ મસ્ત દેખાય ને દેખાવ કોથમીર બીજી વધારે નાખીએ ગાર્નિશ કરવા ઠંડા થાય એટલે ટુકડા કરવાના અમાર ખાડો પડી ગયો છે પણ અંદર વેટ ધ્યાન ચારે કોર્ન નાખી દીધી ગાઈસ દેખો હમણાં છે તો કાચો અમારા નથી 5 મિનિટ પહેલા નથી ઢોકણું ખુલી જતું ને એટલે અમારે ખાડો પડી ગયો તમે ના ખોલી દેતા 25 મિનિટ પહેલા નક તમારે ખાડો પડી જશે